નમો હરિકંતાણું નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો અજાયાણં નમો લોય સૌસાવણં એસો પંચ નમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસી પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનામજ્ઞાનાયञ्जनशलाकया नेत्रयोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः महादिव्याकुक्षिरत्नं शब्दजितवरयात्मजं श्रीराजचन्द्रयखं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। આ સમયસર નાટકમાં તો શરૂઆત કરે છે ત્યારે બનારસદાસ લખે છે કે આજે સમયસર નાટક વાંચે છે એના અંતરના કબાટ ખુલી જાય છે. ફાટક ખુલત હે શબ્દ મૂળ છે ત્યાં, ફાટક ખુલત હે, અંતરના કબાટ ખુલી જાય છે અને અંતરનો વૈભવ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે એમને પોતાને સમયસર લખતા લખતા નાટક લખતા એમને આત્માનો અનુભવ થયેલો. કૃપાળુદેવે આ વાત 320 પત્રની અંદર કરી છે કે એમને સમયસર નાટક લખતા એને પોતાના આત્માનો અનુભવ થયેલો. એટલે પછી એ પ્રસ્તાવની વાત લખે છે કે જે આ સમયસર વાંચે છે, જે સમયસર સમજે છે, જે સમયસરનું ચિંતન કરે છે અને સમયસર રૂપ પોતાના સ્વરૂપને જે પરિણામ આવે છે એનો અંતર ખુલી જાય છે. એને અંતરનો વૈભવ પ્રાપ્ત થયા વિના રહેતો જ નથી. મહાવૈભવ જે અંતરમાં ભર્યો છે એને પ્રાપ્ત થયા વિના રહેતો નથી. તો આ સમયસર નાટકના આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવ એ 1100 વર્ષ પહેલાં થયા, એમને સમયસર ઉપર ટીકા કરેલી છે અને એને સમજાવવાના માટે, ટૂંકમાં સમજાવવાના માટે એની ઉપર એમને શ્લોકોની રચના કરી છે. તો આપણે 2 શ્લોકો કર્યા અને હવે આ 3જો શ્લોક આપણે આજે વાંચીએ છીએ. તો એની અંદર એમ કહે છે બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે. જગતની અંદર 2 જ વસ્તુ છે, ત્રીજી કોઈ વસ્તુ આ જગતમાં છે જ નહીં. એક તો જીવ છે અને બીજો અજીવ છે. ત્રીજી કોઈ વસ્તુ છે નહીં. પછી અજીવના 5 ભાગ આપણે પાડ્યા, પણ આ જગતમાં જીવ અજીવ સિવાય બીજી કોઈ ત્રીજી વસ્તુ નથી. જાતિ અપેક્ષાએ, સંખ્યાની અપેક્ષાએ જીવ અનંત છે. પૂતગળ પરમાણુઓ પણ અનંત છે. ધર્માસ્તિકા 1, અર્ધમાસ્તિકા 1, આકાશ 1, પણ એના 2 ડિવિઝન, લોકાકાશ ને અલોકાકાશ, અને બીજો સમય. તો આ 6 પ્રકારના દ્રવ્ય જગતમાં છે. તો 2 જ અત્યારે અહીંયા વાત કરી છે કે 2 વસ્તુઓ છે તો સર્વથા ભિન્ન જ છે. જીવને અજીવ કોઈ દિવસ એકરૂપ થાય જ નહીં. આ સનાતન મર્યાદા છે. એક દ્રવ્ય પોતાની મર્યાદા છોડી અને બીજા દ્રવ્ય રૂપે થાય નહીં. અને દરેકે દરેક દ્રવ્ય પોતે પૂર્ણ છે, સ્વતંત્ર છે અને પોતાની નિજ શક્તિથી પ્રતિપળે પોતાનું પરિણમન કરે છે. એટલે પોતાની ક્રિયા પ્રતિપળે દ્રવ્ય પોતાથી કરે છે. એને કોઈ બીજા દ્રવ્યની સહાયની જરૂર છે જ નહીં. આ જૈન દર્શનનો સિદ્ધાંત છે. આમાં કોઈ પણ વાતમાં આગળ પાછળ એ વાત અહીંયા સ્પષ્ટ એમને લખેલી છે કે 2 વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. એના પ્રદેશો પણ ભેદ. કેમ કે આપણે ત્યાં જૈન દર્શનમાં એક વાત, જ્યારે કોઈ પણ દ્રવ્યનું વર્ણન કરવામાં આવે ત્યારે એ દ્રવ્યનું વર્ણન આપણે કેવી રીતે કરીએ છીએ કે એ પ્રમાણે ન કરી દ્રવ્યનું યથાર્થ વર્ણન થતું નથી. એટલે કે દરેક વસ્તુ એના દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, આ 4 રીતે વર્ણન કરીએ તો જ વસ્તુનું વર્ણન થાય. દ્રવ્ય 1 એટલે કે મૂળ એનું સ્વરૂપ, જે ત્રિકાળ સ્વરૂપ એને દ્રવ્ય કહેવામાં આવે. જે ત્રિકાળ સ્વરૂપ, જેમાં કાંઈ ફેરફાર થઈ શકે નહીં, એવું જે અભેદ સ્વરૂપ
અભેદ, અભેદ સમગ્ર ગુણનો જે પિંડ, આત્મામાં અનંત ગુણ, એ અનંત ગુણ અભેદ. એક ગુણ જુદો ને બે, એ ગુણ કેવી રીતે છે કે જેમ એક શરબત બનાવ્યું હોય એ શરબતની અંદર બધા દ્રવ્યો હોય, પણ બધા દ્રવ્યો એકમેક થઈ ગયો, આપણને જુદા જુદા દેખાય નહીં, એક રસ થઈ ગયો હોય. એમ આત્મામાં બધા ગુણો એક રસરૂપ છે, છતાં પોતાની બધે પોતપોતાની ભિન્નતા રાખે છે. એ કાંઈ આ બધા જે ગુણો છે એ કાંઈ રત્નની રાશિ, એટલે કે જુદા જુદા રત્નોનો ઢગલો પડ્યો હોય, એક જુદું જુદું એ પ્રમાણે જુદા જુદા નથી. તો એ દ્રવ્યથી જ્યારે આપણે વાત કરીએ કોઈ પણ દ્રવ્ય, કે જીવ દ્રવ્યથી તો કેવો છે કે એક રૂપ ત્રણે કાળ રે એવું તત્વ છે એ દ્રવ્યથી. પછી ક્ષેત્રથી, ક્ષેત્ર દરેક દ્રવ્યને પોતાનું ક્ષેત્ર હોય છે. ક્ષેત્ર એટલે કે જે વિસ્તારમાં એ દ્રવ્ય હોય, દરેક દ્રવ્યનો વિસ્તાર છે. જેમ કે આપણો આત્માનો વિસ્તાર કેટલો, આપણા શરીર પ્રમાણે. કીડીના આત્માનો વિસ્તાર કેટલો, કીડીના શરીર પ્રમાણે. હાથીના આત્માનો વિસ્તાર કેટલો, હાથીના આત્મા પ્રમાણે. તો એ દ્રવ્ય એક ક્ષેત્રમાં, પોતાના ક્ષેત્રમાં, આ યાદ રાખવાનું છે. પણ એ આકાશના ક્ષેત્રમાં પણ આકાશનું ક્ષેત્ર પણ માં જુદું. એક આકાશના ક્ષેત્રમાં પણ રહીએ ને જીવ, તો આકાશના ક્ષેત્રમાં આપણું ક્ષેત્ર એક છે, ને એક આકાશના ક્ષેત્રમાં પણ આપણે રહીએ છીએ, અને આપણું પોતાનું સ્વતંત્ર ક્ષેત્ર છે. તો એક દ્રવ્ય છે એ અભેદ, પોતાના ક્ષેત્ર પ્રમાણે જ હોય, પોતાના ક્ષેત્રની બહાર જાય નહીં. તો વર્તમાનની અંદર આપણા આત્માનું ક્ષેત્ર કેટલું, આપણા શરીર પ્રમાણે. દ્રવ્ય ક્ષેત્ર કાળનો અર્થ થાય છે વર્તમાન અવસ્થા. કેમ કે દરેક દ્રવ્યને કોઈને કોઈ વર્તમાન અવસ્થા તો હોય કે ન હોય, દરેક દ્રવ્યને વર્તમાન અવસ્થા હોય ને હોય જ. તો એના માટે એને કાળ શબ્દ. અને ભાવ એટલે ગુણ, એની શક્તિઓ. તો આ ચાર રીતે જૈન દર્શનમાં આ વાત ખાસ કરવામાં આવી છે કે કોઈ પણ વસ્તુને જાણવી હોય તો આ ચાર વાત હોવી જોઈએ, આ ચાર વાત હોવી જ જોઈએ. તો અસ્તિત્વનું જ્યારે સ્થાપન કરવામાં આવે, અસ્તિત્વ ગુણ છે, તો અસ્તિત્વનું એટલે આપણે કહ્યું છે સ્યાદ અસ્તિ સ્યાદ નાસ્તિ, એ જે ભંગ કરવામાં આવે, સપ્તભંગી જે કરવામાં આવી છે આની ઉપરથી છે. શા માટે કે દરેકે દરેક દ્રવ્યની ભિન્નતા બતાવી છે. દરેકે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી છે અને પર દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી નથી. તો સ્યાદ અસ્તિ એવ, દ્રવ્ય પોતાના ભાવથી જ છે, પણ પરભાવથી સ્યાદ નાસ્તિ, પરભાવથી એ નથી. એટલે કે દરેકે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં અવસ્થિત છે. એક દ્રવ્યનું ક્ષેત્ર અગર તો દ્રવ્ય પોતે કે ગુણ કે ભાઈ આ ચારે ચાર અંશ એ બીજા રૂપ થતા નથી. જીવનું દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ કોઈ દી અજીરૂપ થાય નહીં. એક જીવનું દ્રવ્ય ક્ષેત્ર કપાળ બીજા જીવના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ સાથે મળે નહીં. દરેકે દરેક જીવ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં રહે છે. દરેકે દરેક પરમાણુ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં રહે છે. આ જૈન દર્શનનો સિદ્ધાંત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થઈ શકે નહીં. જો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થાય તો જગતનું અસ્તિત્વ, જગતનું કાં તો બધા દ્રવ્યો અજીવ થઈ જાય અને કાં તો બધા દ્રવ્યો જીવ થઈ જાય. એટલે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની જે મર્યાદા છે એ મર્યાદા કદી છોડતું નથી. આ જૈનનો સિદ્ધાંત છે. તો જ્યારે અભેદ દિવાલ છે, એના ક્ષેત્રની અભેદ દિવાલ છે, એટલા માટે એક આત્મામાં એક પ્રભુત્વ નામનો ગુણ છે. આત્માની અંદર એક પ્રભુત્વ નામનો ગુણ છે. આત્માના 47 શક્તિનું વર્ણન સમયસારની અંદર પરિશિષ્ટમાં કરવામાં આવ્યું છે. એમ એક પ્રભુત્વ નામનો ગુણ છે કે દરેકે દરેક દ્રવ્ય પ્રભુ છે. એટલે કે એની પ્રભુતા એટલી છે કે બીજા કોઈ દ્રવ્યનો અંદર પ્રવેશ થઈ શકે જ નહીં. દરેકે દરેક દ્રવ્યની પ્રભુતા છે. એટલે એમાં કોઈ બીજું દ્રવ્ય આગુ પાછું કાંઈ કરી શકે જ નહીં. સંબંધમાં આવે, જેમ કે કપડું અને મેલ, એ બેનો સંબંધ થાય, પણ કપડું કોઈ દી મેલરૂપ થાય નહીં, મેલ કોઈ દી કપડારૂપ થાય જ નહીં. જો કપડું મેલરૂપ થાય અને મેલ કપડારૂપ થાય તો પછી કાં તો મેલ ન રહીએ કાં તો કપડું ન રહીએ. તો દરેકે દરેક આ અનાદિ મર્યાદા છે. એક પરમાણુ બીજા પરમાણુ રૂપ થાય નહીં. એક પરમાણુ અને બીજા પરમાણુનો સંયોગ સંબંધ થાય
એક પરમાણુ સાથે બીજું પરમાણુ સ્પર્શ ગુણ હોવાથી એનો સંયોગ સંબંધ થાય, પણ એક પરમાણુ અને બીજું પરમાણુ બે પરમાણુ મળીને એક પરમાણુ થાય એવું છે નહીં. તો જૈન દર્શનમાં દરેકે દરેક પરમાણુ જે છે એ સ્વતંત્ર છે. દરેકે દરેક પરમાણુની અંદર અનંત શક્તિ છે. તો જળમાં પણ અનંત શક્તિ છે, ચેતનમાં પણ અનંત શક્તિ છે, અને એ શક્તિ કોકે ગુણ કો છે, અને પોતાની શક્તિ દ્વારા પ્રત્યેક પરમાણુનું પરિણમન થઈ રહ્યું છે. હવે આ બધા જે છે, આ ટેબલ છે, આ કેમેરો છે, આ ખુરશી છે, એ બધા શું છે? પૂતગળના જે પરમાણુ છે એનો સ્કંદ છે. એટલે પૂતગળ પરમાણુ ભેરે થયા અને પછી એ આ બનેલા. આની અંદર એક આંગળીનો નખ આપણો છે, એક નાનકડો નખ હોય ને, કાપી નાખીએ ને, એમાં એક નખમાં અનંત સૂક્ષ્મ પરમાણુ છે. એટલા બધા પરમાણુ સૂક્ષ્મ છે. પરમાણુની સૂક્ષ્મતા જૈન દર્શનના બીજી ક્યાંય કહેવામાં આવી નથી. કેમ કે ધારો કે એક બેક્ટેરિયા તો કેટલો નાનું હોય, એ બેક્ટેરિયાની સાથે એના અસંખ્યાત પ્રદેશ છે. દરેક જીવને અસંખ્યાત પ્રદેશ છે. એક પ્રદેશ ઉપર અનંતી કાર્બન વર્ગણા છે. તો હવે ઇમેજિન કરો કે જૈન દર્શનમાં સૂક્ષ્મતા પરમાણુની કેટલી કઈ છે. આપણા બધા જે પ્રદેશ છે, દરેક જીવના સરખા પ્રદેશ છે, અસંખ્યાત પ્રદેશ પતિ. હવે આપણા એક પ્રદેશ ઉપર અનંત વર્ગણા છે. વર્ગણા એટલે પરમાણુ, જે કર્મના પરમાણુનો સમૂહ, એને વર્ગ કહીએ, અને ઘણા સમૂહનો વર્ગણા કહીએ. તો એક પ્રદેશ ઉપર અનંતી વર્ગણા છે. તો આપણે એમ સમજવાનું કે પરમાણુ જૈન દર્શનમાં કેટલું સૂક્ષ્મ કહ્યું છે, અને એ દરેકે દરેક પરમાણુ સ્વતંત્ર છે. આ એક મોટી ખૂબી છે. દરેકે દરેક પરમાણુ પોતાની ક્રિયા કરે છે. કોઈ એક પરમાણુ બીજા પરમાણુની ક્રિયા કરી શકે જ નહીં. આ અબાધિત નિયમ કયો, એ વાત અહીંયા કહી છે. આ બધો દ્રવ્યાન યોગનો વિષય છે. એટલે કે આ બધી સિદ્ધ થયેલી વાતો સર્વજ્ઞ દેવે જગતની અંદર આવું જગતનું સ્વરૂપ જોયું, અને જેવું જોયું એમને કહ્યું. તો એ વાત અહીં કરે છે કે બે વસ્તુઓ છે તો સર્વતા ભિન્ન જ છે. એટલે કે એક જીવ ને બીજા જીવ, બે જીવને મળી એક ન થઈ જાય. જીવને અજીવ મળીને એક થઈ જાય નહીં. દરેકે દરેક દ્રવ્ય, જે 6 પ્રકારના દ્રવ્ય, દરેકે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, પૂર્ણ છે, કોઈના આધારની એને જરૂર નથી. હું સ્વતંત્ર બતાવીને કહેવા માગે છે શું કે સુખી થવું હોય છે તો તું પોતે સુખરૂપ છો. તારે બીજા કોઈના આધારની સુખ માટે જરૂર છે નહીં. કોઈ પરદ્રવ્ય તને સુખી કરી શકે એમ જ છે જ નહીં. જગતનો કોઈ પરદ્રવ્ય તારા આત્મામાં આવી શકે એમ પણ નથી. એની સાથે બીજો કોઈ સંબંધ કરી શકે એમ નથી. માત્ર સંયોગ સંબંધ કરી શકે, જેમ મેલ અને કપડાને કરે એવો. એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે સંબંધ, જેમ કે આપણે આ શરીર અને આપણો આત્મા બે એક ક્ષેત્રમાં જ છે ને, એક જ જગાએ છે, એવો સંબંધ છે. પણ છતાં આત્મા આત્મામાં છે અને શરીર શરીરમાં છે. શરીરની કોઈ ક્રિયા આત્મા કરી શકે નહીં, આત્માની કોઈ ક્રિયા શરીર કરી શકે. આ વાત સમજવાની છે. કેમ કે દરેક દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ જુદા છે. તો એટલા માટે આપણે આ ભિન્નતા બતાવવા માટે સ્યાદ અસ્તિ સ્યાદ નાસ્તિ, એ જે આખા 7 ભંગ બતાવે છે ને, સ્યાદ અસ્તિ નાસ્તિ સાદ અવ્યક્તમ, સાદ અસ્તિ અવ્યક્તમ, સાદ નાસ્તિ અવ્યક્તમ, સાદ નાસ્તિ અસ્તિ અવ્યક્તમ. આ ભેદ બતાવે. આપણે તો 2 ભેદ યાદ રાખવા, બધા બીજા લાંબાની આમાં યાદ રાખવાની જરૂર આપણે બહુ છે નહીં. આપણે તો 2 ભેદ, કે સ્યાદ અસ્તિ એવો, ત્યાં એક મોટો શબ્દ એવું મૂક્યો છે. એક એટલે નક્કી આમ જ, એવનો અર્થ થાય છે જ, વસ્તુ પોતાના સ્વરૂપથી તો છે જ, પોતાના સ્વરૂપથી તો છે જ, પણ સ્યાદ નાસ્તિ એવ, તો કે પરના સ્વરૂપથી વસ્તુ છે નહીં. એટલે કોઈ વસ્તુ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છોડી અને બીજાના દ્રવ્ય ક્ષેત્ર કાળમાં પ્રવેશ કરી શકે એમ નથી. આ અનાદિ મર્યાદા છે, આ ક્ષેત્રની મર્યાદા છે. તો એ વાત અહીં કહેવામાં આવે છે. 2 દ્રવ્યનું એક પરિણમન થતું નથી. 2 દ્રવ્ય મળીને એક ક્રિયા ન કરી શકે. જીવ અને અજીવ 2 મળીને એક ક્રિયા 3 કાળમાં કરી શકે નહીં. જીવ અને અજીવ મળીને જીવની ક્રિયા કરી શકે, એક જ ક્રિયા કરી શકે. એટલે કે કર્મના પૂતગળો અને આત્મા એ 2 મળી અને રાગ કરી શકે કે ના? રાગ કરનાર આત્મા, અને એ વખતે કર્મના પૂતગળો એને નિમિત્ત હાજરી ખરી, પણ એમાં કાંઈ ફેરફાર કરી શકે એવું નહીં. 2 દ્રવ્ય મળીને એક ક્રિયા કરી શકે નહીં, અને એક દ્રવ્ય 2 ક્રિયા ન કરી શકે.
આત્મા, આ એક ખાસ સમજવાની વાત છે. આત્મા પોતાની ક્રિયા કરે, પોતાની આત્મા બે જ પ્રકારની ક્રિયા કરી શકે છે, ત્રીજી કોઈ પ્રકારની આત્મા ક્રિયા કરી શકતો નથી. કાં તો પોતાના ઉપયોગરૂપ સ્વભાવભાવમાં સ્થિર રહે, કે કાં તો પોતાનો ઉપયોગ કરી શકે, અને કાં તો રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આદિ ભાવ કરી શકે. બીજું કાંઈ આત્મા કરી શકતો જ નથી. પણ આપણે માનીએ કે આપણે આત્મા જોવે પણ ખરો અને શરીરને પણ હલાવે, એ વાત છે નહીં. જૈન દર્શનને માનવી નથી. હા, વિભૂતિ રોટલી દાળ ભાત શાક કરે એ તો એનું શરીર કરે, એનો આત્મા કરતો જ નથી. આ વાત સમજવી બહુ મુશ્કેલ, કેમ કે એ તો જળની ક્રિયા થઈ, શરીરની ક્રિયા. તો શરીરની ક્રિયા અને આત્માની ક્રિયા એ બંને ક્રિયાઓ ભિન્ન છે, એ વાત અહીંયા બતાવે છે. આપણે શું માની લીધું, અનંતકાળથી એ જ કરતા આવ્યા છે. હવે એન્જિનિયર કે આ બધી હું કાંઈ ન કરી શકું. અનંતકાળથી પેલો અધ્યાસ પડી ગયો, જે પોતે ક્રિયા કરે એ ક્રિયા હું કરું છું એમ માને. તો જીતુભાઈ પ્રશ્ન પૂછ્યો તો પછી કે અમારે આ ધંધાનું શું કહે, તમે એવી વાત બધો બધો ધંધો કરો, પણ શરીર તમારો ધંધો કરશે, શરીરને જે કામ છે એ શરીર કરવાનું જ છે. તો ધંધો તમારો એન્જિનિયરનો બંધ થઈ જવાનો નથી, કે શરીર તો છે ને તમારી હાથે, તો શરીરની ક્રિયા નહીં હોય. તો લોજિકલ વાત છે ને, શરીરની ક્રિયા કરશે. પણ આપણે શું કરવાનું કે ભાઈ આ તો શરીરની ક્રિયા છે ને, મારે નાને કાંઈ સંબંધ, એ કાળે જે ક્રિયા થવાની એ ક્રિયા થવાની, નહીં થવાની. કઢી કરતી હોય, કઢી ઉભરાઈ જાય, એ કરે હું કઢીને ઉભરાય. હે, કઢી કરવા બે કઢી ઉભરાઈ જાય, તો કઢી ઉભરાઈ ગઈ તો કઢીને કારણે ઉભરાણી છે, અને ધ્યાન નહોતું રાખ્યું માટે ઉભરાણી છે, એવી વાત નથી. એમ થોડું સૂક્ષ્મ છે, થોડું બધું સમજવાની વાત છે. તો આપણો દેહની ક્રિયા અને આત્માની ક્રિયા આચાર્ય દેવને ભિન્ન બતાવી છે. અનંતકાળથી આ જ આપણી ભૂલ થતી આવી છે. અને આ ભૂલમાં આપણે શું થાય છે કે આ જગતનું બધું હું કરી દઉં, એટલે શું આપણે ઈચ્છીએ અને એ ન થાય, એટલે આપણે રાગ દ્વેષ થયા વિના રહે જ નહીં. આપણે ઈચ્છીએ અને આપણે ઈચ્છીએ એવું બધું થાય, એવું બનતું નથી. અને એવું ન થાય એટલે આપણે શું થાય, આખો દિવસ આખુરતા. પણ આપણે જો યથાર્થ માન્યું હોય, નક્કી કર્યું હોય કે ભાઈ આ વાત એમ છે કે જે કાળે જે દ્રવ્યની જે ક્રિયા થવાની એ કાળે તે ક્રિયા થાય, આ માન્યું હોય તો આપણે પોતાને આવી આકુરતા થાય નહીં. આમ જતા હોય, મોટરમાં જતા હોય, ટ્રીપમાં મોટર ઊભી રહી એટલે પેલો આકુડ, એટલે પણ મોટર નહીં બગડે તો શું બગડશે? મોટર ન બગડે. પણ એને ખબર હોય કે આ તો મોટરની ક્રિયા કરે છે, મોટરને અત્યારે ઊભા રહેવાનું હોય છે તો ઊભી રહી છે, આપણે ઊભા રહેવાનું તો ઊભી રહ્યું છે. આટલી રાખે તો એને આકુરતા થાય નહીં. પણ આકુરતા કરીને કંઈ મોટર વખતે થોડી એને ચાલી જવાની છે. એને જે કરવાની છે તો કરવાનું જ છે, પછી જે થવાનું છે થવાનું જ છે. પણ આટલી હોય એને સમજ હોય તો એને શાંતિ રહે, એની અશાંતિ થાય નહીં. છેવટે ધર્મ એટલે શું? ધર્મનો અર્થ શાંતિ, ધર્મનો અર્થ સુખ. ધર્મ એટલે બીજું શું? સર્વ ઉત્કૃષ્ટ શાંત રસ પ્રધાન ધર્મ. ધર્મ એટલે શું? ધર્મ એટલે શાંતિ, ધર્મ એટલે સુખ. તો સુખી થાય ક્યારે થાય? આકુરતાનો એટલે સુખી. દુઃખી કેમ? આકુરતા કરી એટલે દુઃખી. આમ થવું જોઈએ, આમ થવું જોઈએ. તો છોકરાએ 3 રોટલી ખાવી જોઈએ. હમણાં આપ કહેતી હતી ને, શું કીધું? કોણ? સંધ્યા. હા, સંધ્યા કે અમારો કે આ છે એ 3 રોટલી ન ખાય, સંધ્યા ન ગમે. સંધ્યા 3 રોટલી ખાવી. સંધ્યા કે આ અમારે શું એનું હું નામ ભૂલી ગયો છું, દીપેશ 3 રોટલી ખાવી જોઈએ કે એ ન ખાય તો એને ચેન ન પડે. એટલે દીપેશને ખાવી ન ખાવી એક જે પરમાણુ થવાની થાય, એ ન ખાય ત્યાં સુધી એને ચેન ન પડે. હવે દીપેશ જુદો, તું જુદી, દીપેશનો આત્મા જુદો, દીપેશનું શરીર જુદું, તારું શરીર, દીપેશના કર્મ જુદા, તારા કર્મ જુદા. આ બધી વાતો તો આ સમજ હોય તો શું થાય? આપણે આકુરતા ના આવે. ને છેવટે દુઃખ શું છે? આકુરતાનું દુઃખ છે કે બીજું કાંઈ દુઃખ છે? આપણે ઈચ્છા પ્રમાણે થવું જોઈએ. દુનિયામાં કોઈની ઈચ્છા પ્રમાણે થયું છે? એ તો પુણ્યનો ઉદય હોય તો આપણે ઈચ્છીએ એમ થયા કરે, ને પુણ્યમાંથી પાપનો ઉદય ત્યારે આવે ત્યારે કંઈ નહીં. પેલો ઈરાનનો રાજા હતો ને, તો અહીંયા આવે ત્યારે એમને રેડ કાર્પેટ પાથરે, આ રીગન બિગન બધાય. અને પછી જ્યારે એનો પાપનો ઉદય આવ્યો તો પેલો કૂતરાને કોઈ ઘરમાં સંગ્રહ નહીં, એમ કોઈને હંગરવા તૈયાર નહીં. પેલો કે અમે USA કે વાળા કે અમે ના આપીએ, પેલો બીજા ગમે બધા દેશ ના જ પાડે, અમે એને સંગ્રહ નહીં સંગ્રહી.
આ રેડ કાર્પેટ પાથરતા હતા એ પણ એને સંઘરવા તૈયાર નહોતા. યુએસએ વાળા સંઘરવા એને તૈયાર નહીં. હા, અને પછી આ મેક્સિકો વાળા કે અમે નહીં, પેલા સ્પેન વાળા કે અમે ન સંઘરીએ. આપણે માર્કોસની હાલત એવી જ થઈ છે ને હમણાં, અમને સંગીત આપણે પેલી બિચારો ઇજિપ્ત વાળા હાંગરો અને બિચારો ત્યાં મરી ગયો. આ તો કોઈ પાપનો ઉદય આવે ત્યારે આ સ્થિતિ થાય. ને એક વખત એની બોલબાલા હતી, પૌન્યનો ઉદય હતો, તેની ઈચ્છા પ્રમાણે થતું હતું, અને પછી એ ઈચ્છા એમાંથી એકેય થાય જ નહીં. ઈચ્છા પ્રમાણે થતું નથી એવો આપણે નિર્ણય કરીએ તો આપણે દુઃખી નહીં થઈએ. આખું જગત આપણી ઈચ્છા પ્રમાણે ચાલે તો બધાની ઈચ્છા પ્રમાણે ચાલતું હોય તો પછી નોકર કોઈ ન રહીએ, બધા શેઠ જ થાય. કોણ નોકર થાય? કોઈ થાય નહીં. તો આ વાતો આપણે એટલા માટે સમજવી છે કે જગતની અંદર દરેકે દરેક પરમાણુ પોતાની ક્રિયા સ્વતંત્ર કરે છે, દરેકે દરેક જીવ પોતાની ક્રિયા સ્વતંત્ર કરે છે. તો વ્યવહારથી આપણે એમ ઈચ્છીએ કે આપણા છોકરા બરાબર ભણે કરે, એ બધો વ્યવહાર સમજી લેવાનું. એ એનામાં અક્કલ હશે ને એનામાં જેટલું હશે એ પ્રમાણે એ ભણશે. નહીંતર કે આપણે ઈચ્છા હોય એ પ્રમાણે ભણે કોઈના છોકરા? એવું છે? એવું કંઈ નહીં. અહીં કોઈ એક શિક્ષક છે એ એમ કહે કે એ બહુ આમ ગ્રેજ્યુએટ ને બધું, ને એનો છોકરો હાઈસ્કૂલ માંડ પૂરી કરે, આગળ ભણતો જ નથી. હવે એનું શું કરવું? ન ભણે. હવે એની યોગ્યતા એવી તો ન ભણે. પણ આ સમજ હોય તો આપણને આકુરતા ન થાય. અને આ બધા સંબંધો ક્યાં સુધીના? આંખ મીચાણી એટલે ખબર છે ક્યાં જવાનું છે. તણખલું ઉડ્યું, તણખલું વંટોળિયામાં ઉડ્યું, એ તણખલું ક્યાં પડશે ખબર છે? આંખ બંધાણી પછી આપણે ક્યાં જઈશું નક્કી કર્યું છે? કઈ માને પેટે જન્મવું છે એવું કંઈ નક્કી કર્યું અહીંયા? બધા પોતપોતાના પાપ અને પુણ્ય પ્રમાણે થાય. તો આ વાતો એ સમજવા માંગે આખું દ્રવ્યનું કે ભાઈ આટલું આ વાત તમે સમજી લ્યો. તો કે છે બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી, અને બે દ્રવ્યોની એક પરિણતિ ક્રિયા પણ થતી નથી. બે દ્રવ્યો મળીને એક ક્રિયા ન કરે. આ જૈનનો સિદ્ધાંત છે. આ જે વાત કહેવાય છે સિદ્ધાંતની વાત કહેવાય છે. આ સિદ્ધાંત અંતરમાં ન હોય તો ત્યાં ધર્મ થતો જ નથી. ત્યાં સુધી ધર્મ થતો નથી. ક્યાંક ને ક્યાંક રાગ કરે, હું આમ કરું ભગવાનની ભક્તિ, તો ભક્તિનો રાગ કરે. અમારે તો પાર્શનાથ ભગવાનજી, એટલે બોલે પાર્શનાથ ભગવાન માહિરમાં તને વાંધો શું છે? પણ ના, એ વ્યક્તિગત રાગ થઈ ગયો. ત્યાં વ્યક્તિગત રાગ થઈ ગયો. pero અંતરિક્ષ પાર્શનાથ ઝઘડા ચાલે છે ને અત્યારે. હા, બિલ સમજ કે ભગવાન મહાવીર મોટા પાર્શનાથ નાના છે કે ભગવાન પાર્શનાથ મોટા ભગવાન નાના છે. આ પરમ શુદ્ધ આત્મ તત્વ છે બધા. એ વાત સમજણ નહીં એટલે અંતરિક્ષ પાર્શનાથ માળા કરું છું. એટલે તું અંતરિક્ષની કઈ મારા પર તારી અંતરની શુદ્ધિ કેટલી થઈ એની વાત કર ને તું. એ વાત આમ જોવાનું નહીં. એટલે આ તો બધું આ ન સમજ કરે તો શું થાય કે ક્યાંક એકાદ વાતને પકડી રાખે, એકાદ સાધનને પકડી રાખે. બસ આપણે તો તપ જ, પેલું એમ કે આપણે તો પૂજા જ, પેલો કે આપણે તો શાસ્ત્ર જ. એકાદ વાત પણ અર્થાત વસ્તુ બધી સમજે તો એને આકુરતા મળે. અને આકુરતા ગઈ એટલે સુખી. સુખનું લક્ષણ શું બતાવ્યું ભગવાને? નિરાકુરતા લક્ષણ સુખમ. નિરાકુરતા તે સુખ છે. તમને આકુરતા જ ઉત્પન્ન ન થાય તો તમે દુઃખી કેવી રીતે થાવ? જ્ઞાનીઓ દુઃખી નથી થતા. જગત ખડબડી જાય તો કાંઈ નહીં. જ્ઞાની કોઈક લાકડી મારે તો દુઃખી નહીં. જ્ઞાનીને કોઈ હાર પહેરાવે તોય કાંઈ બહારનું વિશેષતા એને સુખની છે જ નહીં. કેમ કે એ સમજે છે અંતરનું સુખ એમને છે. જગતના કોઈ પદાર્થો એને આગુ પાછું કરી શકવાની તાકાત નથી. આખું જગત ખડબડી જાય પણ જ્ઞાનીની શાંતિમાં, આ જગતમાં એવી કોઈ તાકાત નથી. એ જ્ઞાનીની શાંતિમાં તો આપણે એ શાંતિ માટે કોશિશ કરવાની છે. આ જે કંઈ કહેવામાં આવે છે એને માટે કહેવામાં આવે છે કે આપણે આપણા પૂર્ણ રૂપ જે શાંત સ્વરૂપ છે, જેમાં અનંત શાંતિ છે, અનંત સુખ છે, એવું આપણું સ્વરૂપ આપણે પ્રાપ્ત કરીએ. પણ ક્યારે પ્રાપ્ત થાય કે આ વાતો આપણે સમજીએ. આપણે તો આખો દિવસ આમ કરવું છે, આમ નથી કરવું, આમ કરવું, આખો દિવસ કરવું એટલે મરવું. કરવાનો બીજો વાત થાય છે મરવું. મરવું એટલે આત્મા મરે. હા, પળ ભયંકર ભાવ મરણે કાંહરો રાચી રહો. આપણે કરવું એટલે મરવું. કરવાનો અર્થ શું છે? કરવું તો બીજામાં છે કે પોતામાં છે? પોતાના સ્વભાવમાં જાય ને એક જ મરવાનું નથી, બાકી બધી ઠેકાણે મરણ જ છે. એટલે શું કહ્યું કૃપાળુદેવે? પળ ભયંકર ભાવ મરણે કાંહો રાચી રહો. જેટલું કોઈ પણ બાર વસ્તુનો આપણે વિકલ્પ ઉઠે છે એ પણ આત્માનો ઘાતક છે. આચાર્ય અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની અંદર અહિંસાનું સ્વરૂપ બતાવ્યું કે વૃત્તિનું ઉત્થાન તે હિંસા છે. કોઈ વિચાર ઉત્પન્ન થાય એ આત્માની હિંસા છે. આત્મામાં ક્યાં વિચાર છે? તો આપણે અહીંયા સુધી પહોંચવાનું છે. આ બધી વાત સમજીએ તો પહોંચીએ, તો આપણે આકુરતા ન થાય. એટલે
મોક્ષમાં પ્રકાશકની અંદર એ વાત કરી કે ભાઈ તારી ઈચ્છા પણ જગતના કાંઈ થાય જ નથી, તો તારે સુખી થવું તો શું કહે કે જગતના દ્રવ્યો જેમ પરણમે એમ પરણવા દે, એમાં તું આગા પાછા કરવાની કોશિશ કરમાં, અને તું ત્યાંથી નવરો જો થા તો તારા સ્વરૂપને તું સ્પર્શી શકે, નહીં તારા જીવ નવરો જ ન થાય. બારમાં આ કરું આમ કરું તેમ કરું, જેને પૈસાની પડી હોય તો આ બેંકમાંથી અહીંથી પૈસા મોકલે, અહીંથી આ ઉઠાવે ને અહીંથી આમ કરે ને આ ધંધો કરું આમ કરું, આખો દાડો એના જ વિચારો. પછી સમજે કે મને તો પુણ્ય પ્રમાણે જ પૈસા મળશે, એટલી જો એને નક્કી થઈ જાય તો પછી એ આવી લાંબી આય હો આખો દિવસ 24 કલાક કરે નહીં, તો આ તરફ આવે. એટલા માટે આ બધી વાતો કરવામાં આવે છે કે ભાઈ તું કાંઈ કરી શકે. તો આચાર્ય દેવે ત્યાં એમ કહ્યું, આ વાત આચાર્ય દેવે કરી છે, અનુભવથી કરી છે. આ જે કંઈ વાત લખાણી છે આત્માને અનુભવ એમનો ચાલુ છે એ વખતે આ વાતો લખાઈ છે, એમને વાતો નથી લખાણી. આ આત્માના અનુભવની કલમ જે છે ને, કલમ એ આત્માના અનુભવમાં બોળીને આ વાતો લખવામાં આવી છે. અધર વાતો કંઈ લખવામાં આવી નથી. તો ટોડરમલજીએ વાત બહુ સરસ કરી છે કે ભાઈ એક કામ કરો, કાં તો આખું જગત તું ક્યારે સુખી થા, તો કે આખું જગત તારી ઈચ્છા પ્રમાણે પરણમે તો, અને કાં તો એ જગત જેમ પરણમે એમ પરણમાં દે તો, બીજી કોઈ રીતે તું સુખી થઈ શકે એમ છો નહીં. એમ વાત કરી છેવટે કે કાં તો આ આખી દુનિયા તું કેમ ચાલે તો તું સુખી, પણ એવું તો કે બનશે નહીં, કેમ કે દરેકે દરેક પરમાણુ જુદું, દરેક જીવે જીવ જુદા, દરેકની પ્રકૃતિ જુદી, બધું જુદું, એવું તો બને એમ નથી. તો એનો અર્થ કે એને જેમ પરિણામ તું જો, આગું પાછું કરવાની વૃત્તિ ટાળી દે તો તું સુખી થઈશ. બીજો કોઈ ઉપાય નથી, જગત ઉપર તારી સત્તા નથી, તો એ વાત તું છોડી દે. અને અનંતકાળથી આજે એ કામ જ શું કર્યું છે કે જે આ દેહ એ કોઈ દી પર પોતાનો થાય એમ નથી, એને જ પોતાનો કરવાની માટે મહેનત કરી. આ ઘર બાર છોકરા છિયા બધાય જતા રહ્યા, રોજ જાય છે, પણ છતાં આ જીવ અજ્ઞાનથી મિથ્યાત્વનો રોગ એને છે ને, મિથ્યાત્વનો મોટો રોગ એને થયો છે. અગર તો મિથ્યાત્વ નામના સર્પનો દંશ થયો છે, એટલે એ બધું ઊંધું કરી રહ્યો છે. તો આ વાત એ બતાવવા માંગે છે અહીંયા. કારણ કે અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે, પલટીને એક થઈ જતા નથી. બે વસ્તુઓ છે તે સર્વથા ભિન્ન છે, પ્રદેશ ભેદવાળી જ છે, બંને એક થઈને પરણમતી નથી, એક પરિણામને ઉપજાવતી નથી, અને તેમની એક ક્રિયા હોતી નથી, એવો નિયમ છે. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર દ્રવ્યનો લોપ થઈ જાય. તો દ્રવ્ય રહે જ નહીં, જીવ રહે જ નહીં. બે દ્રવ્યો મળીને એક ક્રિયા કરે જીવ રહે જ નહીં, પણ જીવની ક્રિયા એના ગુણ પ્રમાણે થાય, અજીવની ક્રિયા એના ગુણ પ્રમાણે થાય. કંઈ ગમે આત્મા છે, આત્મા કોઈ ગંધાઈ ન ઉઠે, ગંધાઈ ઉઠે એવું છે જ નહીં આત્મામાં, ગંધ જ આત્મામાં નથી, તો ક્યાંથી ગંધાઈ ઉઠે? તો ગંધ તો પૂતગળમાં છે. હા, રસ રૂપ વર્ણ સ્પર્શ ને શબ્દ પૂતગળમાં છે, તો આત્મા કોઈ ગંધાઈ ઉઠતો હોય છે ના? આત્મા કોઈ કાળો ગોરો પીળો એવો થતો હોય છે ના? એ તો અરૂપી ચીજ છે. તો એ વાત અહીંયા કહે છે. હવે આ બીજો શ્લોક ત્યાર પછી કહે છે કે એક દ્રવ્યના બે કર્તા ન હોય, વળી એક દ્રવ્યના બે કર્મ ન હોય, અને એક દ્રવ્યની બે ક્રિયા ન હોય, કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્ય રૂપ થાય નહીં. એકને એક વાત કરવામાં આવે છે, બીજી રીતે વાત કરવામાં આવે છે. આ પ્રમાણે ઉપરના શ્લોકમાં નિશ્ચય નહીંથી અથવા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુ સ્થિતિનો નિયમ કયો. આ સાચી દ્રવ્યાર્થિક નહીં શુદ્ધ, એટલે કે આ સાચી વાત જે છે એ નિયમ કયો. વ્યવહારથી તો પાછું વ્યવહારની વાત જુદી આવે. નિશ્ચય એટલે ખરેખર સત્ય વસ્તુ શું છે, પરમાર્થ સત્ય શું છે, પરમ સત્ય શું છે, કે પરમ સત્ય તો આ જ છે. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. પછી પણ વ્યવહારની અંદર તો આપણે વાત બીજી થાય. વ્યવહારમાં આપણે કહીએ કે આ શરીર મારું, પણ આપણે સમજવું કે તો વ્યવહારથી આ શરીર કોઈ મારું થયું નથી, ખરેખર થવાનું પણ નથી. વ્યવહારથી આપણું શરીર કહી, વ્યવહારથી કે આ મારો દીકરો, કોઈને એમ કહેવાય કે આ મારો દીકરો નથી, એમ કોઈને એમ કહેવાય આપણે તો એમ કે પાગલ થઈ ગયો, શું થઈ ગયો છે. તો વ્યવહારથી તો એવી વાત કહેવાય, આ મારા પત્ની, આ મારા આ બધું વ્યવહારથી તો એમ જ હોય. કેમ કે એ જો આપણે વ્યવહાર તો લોકો સાથે કરવાનો છે ને, તો
તો પછી વ્યવહાર તો ઊભો રહેશે રહેશે, પણ આપણા અંતરમાં આ વાતો સ્પષ્ટ હોય કે આ તો બધું વ્યવહારથી બધી વાતો કરીએ છીએ. બાજુમાં રહેતો એને કહેવાય કાકો. બાજુમાં રહેતો એને કાકો નથી કહેતા આપણે. ઘીનો કોઈ દી ઘડો થતો છે? કોઈ દી ન થાય. દવાની શીશી કોઈ દી દવાની શીશી થતી છે? થાય જ નહીં. પણ એવો સંબંધ થઈને એ પ્રમાણે કહેવામાં આવે છે. તો નિશ્ચયથી તો આ જે મેં વાત કહી એ એટલે નિશ્ચય એટલે ખરેખરી સાચી 100% સત્ય આ વાત છે. પછી વ્યવહારથી કહીએ બધું આ મારું ગામ, તારું ગામ થતું હશે? ગામ તારું કોઈ દી શું થવાનું છે? આ તારું ગામ, તારો દેશ ને તારું કુટુંબ, તારું આ. તો વ્યવહારથી પછી વાત કરીએ કે ભાઈ મારું ગામ કયું, કે ભાઈ અમારું ફિનિક્સ. આમ વ્યવહારથી બધી વાતો કહેવાય. પણ ખરું ગામ તો પોતાનો પ્રદેશ આત્માનું, એનું ગામ, બીજું કોઈ ગામ બામ છે જ નહીં આત્માનું. હવે આ એક શ્લોક 53મો આવે છે, એ બહુ અગત્યનો શ્લોક આચાર્યદેવ કયો છે. અને 56મો શ્લોક. આ જે 55મો જે શ્લોક છે, એ 55મો જે શ્લોક છે એ બહુ જ અગત્યનું છે. આ 55 શ્લોકની અંદર આખા જૈન ધર્મનો સાર કયો છે. અને એ બરાબર આ એક જ શ્લોક આપણે ગોક કરીને અંતરમાં પ્રણામ કરીએ તો આપણે સમ્યક દર્શન થયા વિના રહે નહીં. એવો શ્લોક છે. હવે એનો અર્થ હું કરું છું કે આ જગતમાં મોહી અજ્ઞાની જીવોનો પરદ્રવ્યને હું કરું છું એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહા અહંકાર રૂપ અજ્ઞાન અંધકાર એને વર્તે છે. પરદ્રવ્યનું હું કરું એના જેવું જગતમાં કોઈ અજ્ઞાન છે જ નહીં, એમ આચાર્યદેવ કહે છે. અહીંયા શું કહે છે કે આ જગતમાં આ કોને છે? જ્ઞાનીને આવું વાત નથી. જ્ઞાની તો કર્તવ્ય રહિત છે, એ તો કાંઈ બીજાનું કરતા નથી એમ નક્કી કરી નાખ્યું એમને. આ શું કહે છે? આ જગતમાં મોહી અજ્ઞાની જીવોનો પરદ્રવ્યને હું કરું છું એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહા અહંકાર રૂપ અજ્ઞાન અંધકાર. એ ક્યાંથી આવ્યો છે? અજ્ઞાન અંધકાર ક્યાંથી આવ્યો છે આ જીવને? કે જે અત્યંત દુર્નિવાર છે, જે જલ્દી જઈ શકે એવો નથી, અને અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. ક્યારથી ચાલ્યો આવે છે? અનંતકાળથી. અજ્ઞાન અવસ્થા આપણી ક્યારથી છે? અનંતકાળથી. આપણે પહેલાં નિત્ય નિગોદમાં હતા, ત્યાંથી બહાર નીકળ્યા ને હજી સુધી જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. ને આ એક જ વખત છે, આ મનુષ્ય ભાવ આપણે મળ્યો છે ને આ બધી એક જ વાત છે કે જો આ ભાવમાં આપણે નહીં કરીએ તો પાછા આ બધી ગતિ ચાલુ. તો શું અહીં કહે છે? એ વાત કહે છે કે આ જગતમાં મોહી અજ્ઞાની જીવોનો પરદ્રવ્યને હું કરું, એટલે પરદ્રવ્યમાં હું ફેરફાર કરું. છોકરાને મોટા કરું, છોકરાને જીવાડું, છોકરાને ભણાવું, આનું આમ કરું, આને સુખી કરું. હું ન હોત તો તમને બધાને ખબર પડત. આ તો હું છું, તમે બધા તાના કરો છો. હું ન હોત તો તમને ખબર પડે. આવા કહેવાવાળા કહેતા કેટલાય જતા રહ્યા અને બાકી બધાય હતા એમને એમ રહ્યા. કહેવાવાળા તો કેટલાય જતા રહ્યા. તો એ બધી વાતો જૂઠી છે. એમાં કહેવા માગે છે કે પરદ્રવ્યને હું કરું, તું કોને સુખી કરે? એટલે એ તારું કોઈ પુણ્ય લઈને આવ્યો, તું કરોડ રૂપિયા. મેં તો એવા જીવો જોયા છે. મને મોરબીમાં હું ગયેલો ત્યારે મને બતાવવામાં આવ્યો હતો કે આના બાપ 33 લાખ રૂપિયા કે મૂકીને મરી ગયા હતા. મારે જયંતિભાઈ છે, જયંતિભાઈ કરીને ત્યાં વવાણીના ટ્રસ્ટી છે. આપણે વવાણી શ્રીમદ રાજચંદ્ર આશ્રમના જયંતિભાઈ ટ્રસ્ટી છે. તે એ મને મૂકવા આવ્યા હતા મોરબી સ્ટેશને. તો મને બતાવ્યું આ માણસ. મને કે આના બાપ 33 લાખ પડી ગયા. કે 3 વર્ષની બિચારા ધંધામાં એટલી ખોટકી કે હવે કારખાનું કેમ ચલાવવું? એને વેજીટેબલનું કારખાનું. તો કે હવે 3 લાખ રૂપિયા માંડ રિયાઝ કીએ ને આ 3 વર્ષમાં. અને બાપ તો મૂકીને મરી ગયો. પણ એના બિચારાના નસીબમાં એ ભગવાન ન હોય તો રીએ જ નહીં, ના રીએ. અને બાપ ના મૂકી ગયો હોય, લાખોપતિ કરોડપતિ અમારા પાણપુરમાં થઈ ગયા છે. બાપ કાંઈ નહોતા મૂકી ગયા. તો એ તો પોતાનું પૂર્વ પુણ્ય પ્રમાણે વસ્તુ તો આવે જાય છે. તો મૂકીને જઈએ છોકરા માટે તો કંઈ છોકરા વાપરશે એવું કોને કીધું? જતું રહીએ, એનું પુણ્યનો જતું રહીએ. તો અહીંયા એ વાત કહે છે કે શું આ જગતમાં મોહી અજ્ઞાની જીવોને પરદ્રવ્યને હું કરું? આના માટે પૈસા મૂકી દો, આનું આમ કરું. મારે માત્ર તો કારખાને કરો, આનું આમ છોકરા માટે કારખાનું કરો. અમદાવાદ આવ્યો છે હમણાં એકમાં. છોકરા એ આમ એના છોકરા માટે તો એને મુંબઈમાં કારખાનું કર્યું, મારી ઉંમરનું જ છે. હવે એના દીકરા માટે કારખાનું કરવા હમણાં અમદાવાદમાં આવ્યો હતો. જો આ જગતની મોહની કોઈ પાર છે. હવે એનો દીકરો
એટલે પણ તારું તો કર, તું ક્યાં જઈશ? કોની માને પેટે જન્મીશ વિચાર કરો, કૂતરામાં બિલાડામાં જતો રહીશ, એને તો કોઈ દી વિચાર કર્યો છે? એ તો વિચાર જ કરતો નથી. જાણી તો અહીંયા આવ્યો છું, હવે મારે કાંઈ જવાનું જ નથી. એમ આમ જાણે આમ ઓહો એમ પેલા થોડાક પૈસા હોય એ સુધારમાં તો થોડાક પૈસા લઈને આવ્યો છે, તો આ કરું આ કરું આ એમ કરતા કરતા આંખ બંધ થઈ જશે. એનો પણ એને વિચાર, એની આંખ બંધ થાય એનો વિચાર આવતો જ નથી. મુસીબત આ થઈ ગઈ છે, પેલો મેરો આ જગત બધા મરે છે, પણ હું અમરપટો લખાવીને આવ્યો છું. તો એ બધું અજ્ઞાનને માટે અહીં કહે છે કે આ જગતમાં મોહી અજ્ઞાની જીવો હું પરદ્રવ્યને કરું છું એમાં આ બધી વાત આવી ગઈ. એમ શું? કોઈને સુખી કરું, કોઈને દુઃખી કરું, કોઈને મારું, કોઈને જીવાડું, હા, આ બધી વાતો આવી ગઈ. જગતનું આગું પાછું કરી દઉં, મોટી સેવા, મોટી સંસ્થાઓ, આ તે બધું હું કરું. હું ન હોઉં તો આમાંનું કાંઈ થાય નહીં, આ ફંડ બંડ મારા વિના થાય નહીં, હું હતો તો. એ બધી વાતો જૂઠી છે. એમ કે એવો પરદ્રવ્યના કર્તૃત્વના મહાઅહંકાર રૂપ અજ્ઞાન અંધકાર કે જે અત્યંત દુર્નિવાર છે, જે જવો બહુ મુશ્કેલ છે. આ વાત બેસવી બહુ કઠણ છે. અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. આચાર્ય ભગવાન કહે છે કે અહો પરમાર્થ નહીંના અર્થાત શુદ્ધ દ્રવ્યાર્થિકનું અભેદ નહીંનું ગ્રહણ કરવાથી, એટલે પરમાર્થ નહીંથી આજે મેં વાત કરી એ વાતનું ગ્રહણ કરવાથી એકવાર પણ નાશ પામે તો આ જ્ઞાનઘન આત્માને ફરી બંધન કેમ થાય? એ બંધન રહિત થઈ જાય, મુક્ત થઈ જાય. શું કહે છે? એ બંધન રહિત થઈ જાય. જીવ જ્ઞાનઘન છે, બંધન કેમ થાય? અહીં તાત્પર્ય એમ છે કે અજ્ઞાન તો અનાદિનું જ છે, પરંતુ પરમાર્થ નહીંના ગ્રહણથી, પરમાર્થ નહીં એટલે ભગવાને વસ્તુનું સ્વરૂપ જેવું જોયું એને પરમાર્થ કહેવાય, યથાર્થ. વ્યવહારથી તો બધી વાત કહેવાય, વ્યવહારથી આપણો કાકોનો એને કાકો કહીએ, નથી કહેતા? તો વ્યવહાર નહીં, આ તો પરમાર્થથી વસ્તુ સ્વરૂપ આપણામાં વાત કરીએ. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી છે, દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્રકાળમાં અવ્યવસ્થિત છે, એ પરમાર્થ નહીં. એટલે પરમાર્થ નહીંનું એટલે પરમાર્થ દ્રષ્ટિ, નહીં એટલે દ્રષ્ટિ. આ દ્રષ્ટિથી ગ્રહણથી દર્શન મોહનો નાશ થઈને, દર્શન મોહ એટલે મિથ્યાત્વ, અનંતકાળથી આ જીવને કોણ રખડાવે છે? મિથ્યાત્વ રખડાવે છે. એ દર્શન મોહનો નાશ થઈને એકવાર યથાર્થ જ્ઞાન થઈ જાય તો એને સમ્યક તો ઉપજે, તો ફરી મિથ્યાત્વ આવે નહીં. અને મિથ્યાત્વ નહીં આવતા મિથ્યાત્વનો બંધ પણ થાય નહીં, અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન રહે નહીં, અર્થાત મોક્ષ જ થાય એમ જાણવું. આ એક શ્લોકની અંદર એમને વાત કરી દીધી કે આ એક પરનું હું. તો ભૂલ ક્યાં છે કે પર અહંકાર અને મમકાર. આ પર તે મારા, અને પરનું હું કાંઈ કરી શકું, અને પર મને સુખી દુઃખી કરી શકે. આ અજ્ઞાન. આ અજ્ઞાન ક્યારે જાય? કે જ્યારે દ્રવ્યની સ્વતંત્રતાનો આપણે સ્વીકાર કરીએ તો જ આ અજ્ઞાન જાય. અને એક વખત આ અજ્ઞાન જાય તો પછી એ કદી દુઃખી થાય નહીં, એને પછી જન્મ મરણનો નાશ થાય. આચાર્ય દેવે વાત અહીં કરી, ચોખ્ખી વાત કરી. હવે ફરીથી વિશેષતાથી એ જ વાત કરે છે, આત્મા તો સદા પોતાના ભાવોને જ કરે છે, અને પરદ્રવ્ય પરદ્રવ્યના ભાવોને કરે છે. કારણ કે પોતાના ભાવો છે તે તો પોતે જ છે, અને પરના ભાવો છે તે પર જ છે. આ નિયમ છે. તો આ પ્રમાણે આચાર્ય દેવ આ કર્તાકર્મ અધિકારની વાત કહી, અને હવે ગાથા 87માં વાત આ જ કરે છે. થોડી વિશેષતા, થોડું એક બીજી વાત મિથ્યાત્વ શું એ સમજાવે છે. તો હવે આપણે 87 ગાથા કહીએ છીએ કે વળી આ મિથ્યાત્વ હમણાં કહ્યું ને, મિથ્યાત્વ કહ્યું. મિથ્યાત્વનો અર્થ થાય છે કે આપણામાં એક શ્રદ્ધા નામનો ગુણ છે દરેક જીવમાં, એની જે વિપરીત પર્યાય એ મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે જૂઠી દ્રષ્ટિ. જે વસ્તુ જ્યાં ન હોય એ વસ્તુ ત્યાં બતાવે એનું નામ મિથ્યાત્વ. શું? જ્યાં સુખ ન હોય ત્યાં આપણને સુખ બતાવે. શું બતાવે? કે આ મોટું ઘર હોય તો સુખી થાય, આ મોટર હોય તો સુખી થાય, આમ છોકરા હોય તો સુખી થાય. છોકરા ન હોય એને છોકરા જોઈએ, છોકરા વધારે હોય કે આ બધી આ તો જંજાળ. હવે આમાં વિભૂતિને નથી હમણાં શાંતિ, બહુ 50% શાંતિ થઈ ગઈ છે, અને 50% શાંતિ. અને જેને નથી એમ કે અરે ભાઈ ભગવાને બધું આપ્યું, એક શેર માટીની ખોટ છે. હવે પેલા ખોટ વાળા દુઃખી, આ બાળકો વાળા દુઃખી, હવે સુખી કોણ?
હા, તો એ મિથ્યાત્વ આપણી પાસે કરાવે છે. આ બધું કામ કોણ કરાવે આપણને? મિથ્યાત્વ. આ બધું મિથ્યાત્વ, જે વસ્તુ જ્યાં ન હોય એ વસ્તુ બતાવે એનું નામ મિથ્યા. જ્યાં સુખ ન હોય ત્યાં સુખ બતાવે. જે પોતા ન હોય ત્યાં પોતા પણ બતાવે. આ મારું, આ ઘર મારું, આ મારું, આ દીકરો મારો, આ મારું, એમાં તું કાંઈ નહીં, એમાંનું કાંઈ તારું નહીં. આ ઘર બળી જાય તો પોતે બહાર નીકળી જાય, એ થોડો ઘરમાં પૂરાઈ દેવાનો છે, બહાર નીકળી જાય. તો એ કોણ એ કામ મિથ્યા? તો એ મિથ્યાત્વ જાય તો એને સમ્યક દર્શન થાય, અને સમ્યક દર્શન થાય એટલે આત્મદર્શન થાય, તો એને આત્માનો વૈભવ પ્રગટ થાય. અને આત્માનો અનુભવ થયા પછી તો એમ કહે કે આ દિલ્હીનું રાજ લ્યો, કે તારે ઘેરે રાખ. જ્ઞાનીને કોઈ એમ આવીને કહે કે આ દિલ્હીના રાજ ઉપર તમે બેહો, તો જ્ઞાની કે મારે તારું દિલ્હી રાજ કરતાં અંદરનું મારું રાજ તારા દિલ્હી રાજ કરતાં 10 અનેક ગણું મોટું છે. હા, શિવાજી મહારાજે કહ્યું હતું રામદાસ સ્વામીને કે આ રાજ હું તમને અર્પણ કરું છું. તો રામદાસ સ્વામી શિવાજીનું રાજ લેતા છે, એમને કહ્યું કે જા તું મારા ટ્રસ્ટી તરીકે એનું વહીવટ કરજે, રાજ મારું ને તું વહીવટ કરજે. તો જ્ઞાનીને તો આ રાજબાજ કાંઈ જોતું નથી, એ તો શહેનશાહના શહેનશાહો છે. જ્ઞાની તો શહેનશાહના શહેનશાહ છે. હા, તો આનંદગંજી મહારાજે કહ્યું છે ને કે અબ હમ અમર ભય ન મરેંગે, અબ હમ અમર ભય ન મરેંગે. હવે અમારે મરણ જન્મ મરણ યાદ નથી, અમર અમે થઈ ગયા. जिस कारण मिथ्या तदयो તે ક્યું કર દેહ ધરેંગે. અમારા દેહ છૂટી ગયો, જ્ઞાનીને દેહ છૂટી ગયો છે. જે દિવસે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત, તે દિવસે જ્ઞાની મુક્ત છે. જ્ઞાનીને દેહ છૂટી ગયો. ક્યું કર દેહ અમે ધરેંગે, અબ હમ અમર ભય ન મરેંગે. जिस कारण मिथ्या तदयो तज क्यों कर देह धरेंगे, अब हम अमर भय न मरेंगे. એક ઠેકાણ તો એમ કહે છે કે બસ આત્મજ્ઞાન થયા પછી એને એક નિસ્સો એને ચડી જાય છે કે કબૂહ ન ઉતરે ખુમારી. એની ખુમારી, આત્માની જે ખુમારી છે એ ઉતરે જ નહીં એને. હા, એને એવી ખુમારી આવી છે, આત્માની એવી ખુમારી હોય છે એ ખુમારી એને જેમ પેલો જે અમલી અમલ કરે, અમલી જેમ અમલ કરે અને પછી એ જે તાનમાં આવે. મેં જોયા, આ બધા જોયેલા આ અમલ કરવાવાળા બધા. હું જ્યાં રહેતો હતો ને ત્યાં આ અફીણ ખાવાવાળા એ ગામની અંદર 101 માણસો હતા. તે પછી એને ન અફીણ મળ્યું ત્યાં સુધી તેના પગ ઢીલા ને એમાં પછી અફીણ મળે પછી જો એની વાત, પછી એનો નિશો ન ઉતરે ત્યાં સુધી આનંદ આનંદ. એમ આત્માનમાં એક આ અમલ આત્માનું છે. જસે અમલી અમલ કરે, એ પ્રમાણે અમલીનું અમલ જેમ ઉતરે નહીં ત્યાં સુધી એમ આનંદ આનંદ. એમ આત્માનો જેને અમલ ચડી ગયો કોઈ દી ઉતરે જ નહીં. આ તો પેલું તો ઉતરી જાય, આ તો કોઈ દી ઉતરે જ નહીં. આ એવો અમલ ચડી જાય કે એનો કોઈ દી ખુમારી ઉતરે નહીં. અમારી આ ખુમારીથી વાત કરે. આમ સંતો ખુમારીથી, સંતોને કોની પડી છે તો ખુમારીથી જય કારણ જન્મ મરણનો અમે નાશ કરી નાખ્યો છે. તો આ જન્મ મરણ નાશ કરવાની આ વાત ચાલી રહી છે. આચાર્ય દેવે એક શ્લોકની અંદર આખા જન્મ મરણનો નાશ કરવાની વાત કરી દીધી. તો એ વાત અહીં કહે છે. તો હવે કહે છે કે આ 87મી ગાથામાં કહે છે કે હવે જે મિથ્યાત્વ કહ્યું છે તે 2 પ્રકારે છે. મિથ્યાત્વના પ્રકાર બતાવે છે કે મિથ્યાત્વના 2 પ્રકાર છે. એક દ્રવ્ય મિથ્યાત્વ અને એક જીવ મિથ્યાત્વ અને એક અજીવ મિથ્યાત્વ. જીવ મિથ્યાત્વ એટલે જીવના પર્યાયની અંદર જે આવી ખોટી વાતો થાય ને, એટલે કે જે વિચારો આવે ને ખોટા, આ મારું આ અને એ બધું જીવ મિથ્યાત્વ. અને એનાથી જે કર્મ બંધાય એ કર્મ જે મિથ્યાત્વ પ્રકૃતિ બંધાણીઓ એ અજીવ મિથ્યાત્વ. તો જીવ ને અજીવ 2 પ્રકારના મિથ્યાત્વ છે, જીવ અને એક અજીવ મિથ્યાત્વ. અને એવી જ રીતે અજ્ઞાન, અવિરતિ, યોગ, મોહ અને ક્રોધાદિ કસાયો, આ સર્વ ભાવો જીવ અને અજીવના ભેદથી 2 પ્રકારે છે. તો આ બધા ભાવો 2 પ્રકારે કયા છે. જીવ મિથ્યાત્વ એ તો જીવની પર્યાયમાં થાય. અજીવ મિથ્યાત્વ જે કહ્યું છે, કેમ કે જેટલા આપણે ભાવ કરીએ એ પ્રમાણે કર્મ બંધાય ને. આપણે જેવા ભાવ કરીએ તો 8 પ્રકારના આપણે કર્મ બંધાય. તો એમાં એક મિથ્યાત્વ નામનું કર્મ છે અને એની સાથે અંતાનુબુદ્ધિ કસાય એ પણ આપણે બંધ પડે. તો એક અજીવ બંધ છે. એના નિમિત્તથી આ આપણે રાગાદિ ભાવ થાય તે વખતે અહીંયા કર્મ હંમેશા ઉદયમાં હોય તો જ આપણે રાગાદિ ભાવ થાય. કર્મ ઉદયમાં ન હોય ને આપણે રાગાદિ ભાવ થાય એવું બને નહીં. અને એવું બને તો આત્માનો સ્વભાવ થઈ જાય ક્રોધ. તો અહીંયા 2 વાત કરી કે જીવ મિથ્યાત્વ અને અજીવ 2 પ્રકારનું મિથ્યાત્વ છે. એટલે અહીંયા ભાવાર્થમાં એ વાત સ્પષ્ટ કરી છે કે પૂતગલના પરમાણુઓ પૂતગલિક મિથ્યાત્વ આદિ કર્મરૂપે પરિણમે છે.
કર્મ છે તો પૂતગળનો પરમાણુ છે ને. આપણે જે કર્મ લાગ્યા છે એ તો ઝીણી રજ છે, રેતી છે, પૂતગળ પરમાણુ. એ આપણા આત્માને ચોટે છે. કેમ ચોટે? કેવી રીતે ચોટે? દાખલા તરીકે સમીસરમાં દાખલો આપેલો છે બંધ અધિકારમાં. એક માણસ હોય, બે માણસ છે એ વ્યાયામ કરે છે. એક માણસે તેલ ચોપડું છે અને એક માણસે તેલ ચોપડું નથી. અને તેલ ચોપડું છે અને ત્યાં વ્યાયામ કરે છે તો શું થાય છે? જે તેલ ચોપડું છે એને વધારે રજ ચોટે, અને તેલ ન ચોપડું એને જરાક ચોટ્યું તો આમ હાથ ફેરો તો ખરી જાય અને પેલાને ચોટી જાય. તો જેટલી આપણી ચિકાસ છે, એટલે જેટલા રાગ દ્વેષના તીવ્ર પરિણામ છે એ પ્રમાણમાં આપણે કર્મ બંધાય, એ પ્રમાણે કર્મ ચોટે. તો નિકાચિત કર્મ હોય એ કોઈ દિવસ નથી ઉખડે કરે નહીં, એનો ભાવ ભજવીને જાય. બાકીના કર્મો છે એ તો આપણે અશુભ પહેલાં કર્યા હોય પછી શુભ કરીએ એટલે એનું સંક્રમણ ફેરફાર થાય. પણ નિકાચિત કર્મ કોઈ ફેરફાર. તો આ આપણે જેટલો રાગ કરીએ એટલા પ્રમાણમાં એટલી તીવ્રતાથી કર્મ જો. તીવ્ર રાગ કરો તીવ્ર પ્રમાણે ચોટે, અલ્પ કરો તો અલ્પ પ્રમાણે ચોટે. એક માણસ ખાવા તો બધાય આપણે બેઠા હોય ને એક જ વસ્તુ ખાતા હોય, પણ બધાનો રાગ એમાં વસ્તુ જુદો જુદો ને બધાને કર્મ જુદા જુદા બંધાય. ખાય તો બધાય એક જ વસ્તુ. કોઈ અતિ પ્રેમથી અતિ રાગથી ખાય, કોઈ અલ્પ રાગથી ખાય, કોઈ ન ગમે તો એ ભેરા બેઠા થોડું ખાઈ લે એવા ભાવથી થાય. તો બધાને કર્મનો બંધ જુદો જુદો પડે. એ આપણા રાગ પ્રમાણે એ અહીંયા વાત કરે છે કે પૂતગલના પરમાણુ પૂતગલિક મિથ્યાત્વ કર્મરૂપ પરિણમે છે. તે કર્મનો વિપાક ઉદય થતાં તેમાં જે મિથ્યાત્વાદી સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વાદી અજીવ છે. અને કર્મના નિમિત્તથી જીવના વિભાવરૂપ જે પરિણામ થાય છે તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે, તેથી તેઓ જીવ છે. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ. એ વાત અહીંયા કહી. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ. જીવ વીર્ય નિસ્ફુરણા ગ્રહણ કરે જળ ધૂપ. એ જળ ધૂપ જે છે ને એ જળ આ પરમાણુ આના ધૂપ. તો અહીંયા બે જાતની આ મિથ્યાત્વ. હવે 88 ગાથા છે એમાં કહે છે કે મિથ્યાત્વને અજ્ઞાન આદિ અજીવ પૂતગલ કર્મ છે. અજ્ઞાનને અવિરણ વળી મિથ્યાત્વ જીવ ઉપયોગ છે. જે મિથ્યાત્વ યોગ અવિરતિ અને અજ્ઞાન અજીવ છે તે તો પૂતગલ કર્મ છે. અહીં સ્પષ્ટીકરણ કર્યું. અને જે અજ્ઞાન અવિરતિ અને મિથ્યાત્વ જીવ છે તે તો એનો ઉપયોગ છે, એ તો એના ભાવ છે. અને હવે 89 ગાથામાં કહે છે કે અનાદિ શું કહે છે કે છે મોહયુત ઉપયોગના પરિણામ 3 અનાદિના મિથ્યાત્વને અજ્ઞાન અવૃત્તિ ભાવ એ 3 જાળવા. અનાદિકાળથી આપણને જે અજ્ઞાન છે, જે મિથ્યાત્વ છે એની વાત હવે આ 89 ગાથામાં આ થોડું મિથ્યાત્વ થોડું સ્પષ્ટ સમજાવે છે. કેમ કે અહીંયા જીવને અજીવ બે જુદા સમજાવ્યા, તો આ મિથ્યાત્વના પણ 2 પ્રકાર છે એ વાત અહીં સમજાવીને હવે કહે છે કે અનાદિથી મોહયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને 3 પરિણામ છે. તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવ. આ અજ્ઞાન એની આ 3 વાત હોય. મિથ્યાત્વ હોય એટલે એની માન્યતા મિથ્યા હોય, એટલે કે પૈસા હોય તો સુખી થઈએ, આ હોય તો સુખી થઈએ. તો એ એની મિથ્યા શ્રદ્ધા થઈ. પછી એનું જ્ઞાન મિથ્યા, કેમ કે શ્રદ્ધા જેવી મિથ્યા તો હોય તો એનું જ્ઞાન પણ મિથ્યા થાય. એટલે કે આ શરીર છે તે મારું છે, જુએ પણ એ મારું શરીર જુએ, એનું અજ્ઞાન છે. તો અજ્ઞાન પ્રમાણે એની બધી પ્રવૃત્તિ હોય. અને બીજી અવિરતિ એટલે રાગદ્વેષ ભાવ, ચારિત્રનો વિભાવ પરિણામ રાગદ્વેષ ભાવ. જ્ઞાનનું વિભાવ પરિણામ, શ્રદ્ધાનું વિભાવ પરિણામ અને ચારિત્રનું વિપરીત પરિણામ. તો આ 3નો ઉપયોગ કહેવામાં આવે છે. આ 3 મળીને તો ઉપયોગના 2 પ્રકાર. એક જ્ઞાન ઉપયોગ એટલે જે જ્ઞાનીનું હોય તે, એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર રૂપ શુદ્ધ ઉપયોગ. અને મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મિથ્યા ચારિત્ર રૂપ અજ્ઞાનીને અશુદ્ધ ઉપયોગ. આ 2 વાતે કરી. આત્માના ઉપયોગમાં આ 3 પ્રકારના પરિણામ વિપાર અનાદિ કર્મના નિમિત્તથી છે. અનાદિથી આપણને આ 3 શું મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવ. અવિરતિ ભાવ એટલે કસાય ભાવ, ક્રોધ, માન, માયા, લોભ આદિ ભાવ. એ અનાદિકાળથી આપણે છે, ચાલ્યા જ આવે છે. ક્યારેય પણ આપણે એનો વિરહ કર્યો નથી. આપણને ગમ્યા જ છે, એટલે એને કોઈ દી આપણે છોડ્યા જ નથી.
તો આ છોડાવવા માટે આ વાત થાય છે. આ વાત તો છોડાવવા માટે થાય છે. એમ નથી કે પહેલાં એ શુદ્ધ જ હતો. બીજા દર્શનમાં શું કહે છે કે પહેલાં આત્મા શુદ્ધ હતો ને પછી અશુદ્ધ થયો. અમુક દર્શનો એવા છે એમાં આમ વાત કરવામાં આવી છે. તો આપણે જૈન દર્શનની અંદર એ વાત સ્વીકારીએ નથી. આત્મા અનાદિથી અશુદ્ધ હતો અને એક વખત શુદ્ધ થાય પછી કોઈ દી અશુદ્ધ થાય નહીં. આ જૈન દર્શનમાં કહેવામાં આવ્યું. અન્ય દર્શનમાં તો એમ કહેવામાં આવ્યું છે કે શુદ્ધ હોય પાછો જન્મ પણ લઈ શકે. કરતું અકર્તું અન્યથા કરતું સમર્થમ, એવું આ ભિન્ન દર્શનની વાત છે. જેમ ક્રિશ્ચિયાનિટીમાં કહે છે ને કે હા ગોડ જે હતા એને આ બધાય ક્રાઇસ્ટ બેઝ બધાય ને સ્પિરિટને બનાવ્યા. પછી એન્જલ્સ હતો તે દુનિયા ઉપર આવીને પછી ફરી ગયો. હતો પહેલાં સારો અને પછી થઈ ગયો ખરાબ. જેમ કોઈ માણસ પછી દાખલો આપે એમાં કે કોઈ માણસ સારો હોય પછી બીજાની ખરાબની સંગતથી ખરાબ થઈ જાય, એમ એ પહેલાં તો શુદ્ધ હતો ને પછી ખરાબ થયો. એ વાત જૈન દર્શનને માન્ય નથી. જૈન દર્શન કહે છે અનાદિકાળથી આ જીવ અજ્ઞાની જ છે અને એક વખત આ જીવ મુક્ત અને જ્ઞાનરૂપ થાય પછી એને કોઈ દિવસ ફરી એને શરીરની પ્રાપ્તિ થાય નહીં. પણ રાગ વિના શરીરની પ્રાપ્તિ થાય કેવી રીતે? પણ આ તો બધું એવું ચાલે. જૈન દર્શનની અંદર બધી વાતો 100% સાચી વાતો કરવામાં આવી છે. બીજામાં વાતો કરવામાં આવી છે પણ અમે થોડી બધી યથાર્થ વાતો નથી કરવામાં આવી. કોઈ દર્શન 25% સાચું, કોઈ 50% સાચું, એવું બધું છે. એ પણ જ્ઞાનીની દ્રષ્ટિએ. અજ્ઞાનની દ્રષ્ટિની વાત જવા દે. જ્ઞાનીની દ્રષ્ટિએ એમાં જે કંઈ સાચું છે એમાં એવું બધું છે. જૈન દર્શનમાં 100% વાત છે. એટલે કહે છે કે અનાદિકાળથી આ વાત છે. પહેલાં એ શુદ્ધ હતો અને હવે એમાં નવો પરિણામ વિકાર થયો છે એમ નથી. જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામ વિકાર થવો જોઈએ, પણ એમ તો થતું નથી. માટે તે અનાદિથી છે એમ જાણવું. નહીં તો પછી સિદ્ધને પાછું જન્મ લેવો. જો પહેલાં આપણે સિદ્ધ જેવા શુદ્ધ હોઈએ અને પછી આપણા સંસારમાં અશુદ્ધ થયા હોઈએ તો બધાય સિદ્ધોને પાછું અહીંયા આવવું પડે. પણ એવું જૈન દર્શન સ્વીકારતું નથી. જૈન દર્શન તો કહે છે કે અનાદિકાળથી આ જીવ અશુદ્ધ છે અને એ અશુદ્ધ જીવોમાંથી કોઈ મહાજ્ઞાની કોઈને વિચાર આવ્યો અને પોતે પોતાનો માર્ગ શોધીને શુદ્ધ થયા. અને જે કંઈ આ મહાતીર્થંકરો બધા પોતે શુદ્ધ થયા એને આપણે માર્ગ શુદ્ધ થવાનો બતાવ્યો. અને જૈન દર્શન માને છે કે એક વખત આપણે શુદ્ધ થયા પછી આપણે અશુદ્ધિ થાય નહીં. એક વખત આપણે સિદ્ધત્વ પ્રાપ્ત એટલે 4 ઘનઘાતી કર્મનો નાશ કર્યો પછી આપણે ફરી જન્મ લેવો પડે નહીં. 4 ઘાતી કર્મનો નાશ કરે તો કેવળ જ્ઞાન થાય ત્યારે 4 ઘાતી કર્મનો નાશ થાય પછી એને કોઈ દેહ લેવો પડતો નથી. પણ જ્ઞાન થાય ત્યારે જ સમજી લેવાનું. સમ્યક જ્ઞાન થાય તે દિવસથી જ આપણો દેહ છૂટી ગયો. આનંદગંજી કહે છે, આનંદગંજી કે કેવું જ્ઞાન થયું હતું. પણ જેને સમ્યક દર્શન થયું એને કેવળ જ્ઞાન થવાનું ને થવાનું જ. પછી તે ભવે થાવ, 3 ભવે થાવ, 5 ભવે થાવ, 15 ભવે થાવ કે થોડા વધારે ભવો થાવ, પણ થયા વિના રહે નહીં. તો એ વાત અહીં કરી છે. અને હવે કહે છે કે આ ગાથા છે 90મી. તો કહે છે એનાથી જે ઉપયોગ 3 વિધ શુદ્ધ નિર્મળ ભાવ જે ભાવ કંઈ પણ તે કરે તે ભાવનો કરતા બને. એટલે કહે છે કે અનાદિથી આ 3 પ્રકારના પરિણામ વિકારો હોવાથી આત્માનો ઉપયોગ જો કે તે શુદ્ધ અને નિરંજન છે તો પણ 3 પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે વિકારી ભાવને પોતે કરે છે તે ભાવનો કરતા થાય છે. શુદ્ધ દ્રષ્ટિથી જોઈએ તો આત્મા તો શુદ્ધ જ છે. મૂળ દ્રષ્ટિથી દ્રવ્યાર્થિક નયથી તો આત્મા સર્વજીવ છે, સિદ્ધ સમ એવો જ છે. પણ જે પરિણામની અંદર અનાદિથી આપણે આ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મિથ્યા ચારિત્ર રૂપ પરિણામ ચાલ્યા આવે છે. આ 3 પ્રકારના પરિણામો અનાદિકાળથી આપણને છે. અને એ પરિણામો હોવાથી આપણે જે કર્મ બંધાય છે એ પણ આ જ પ્રકારના છે. એ વાત અહીં કરી છે. ભાવને પોતે એટલે જે ભાવ પોતે કરે છે એ ભાવનો જીવ પોતે કરતા થાય છે. તો જીવ 2 જ પ્રકારના ભાવ કરી શકે. કાં તો શુદ્ધ ઉપયોગ રૂપ ભાવ એટલે શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર ભાવ કરે અને કાં તો મિથ્યા જ્ઞાન દર્શન ચારિત્ર ભાવ. ત્રીજો કોઈ આત્મા કરી શકતો નથી. આત્મા રોટલી દાળ ભાત શાક બનાવે, રોટલી દાળ ભાત શાક ખાય એવું જૈન દર્શનને માન્ય છે નહીં. રોટલી દાળ ભાત શાક આત્મામાં જાય તો આત્મા જડ થઈ જાય. રોટલી દાળ ભાત શાકનો સ્વાદ શું છે એ જાણવાનું જ્ઞાન પોતે કરે. જાણવાનું જ્ઞાન પોતે કરે પણ આત્મા ખાય નહીં. આત્મા ખાવાથી જીવતો નથી. આત્મા ખાવાથી જીવતો તો પછી આત્મા નિત્ય કહેવાય જ નહીં. હે
તો ખાવાથી તો કોણ જીવે છે? દેહ. દેહ. આત્મા તો ખાવાથી આત્મા જીવતો નથી. અને જે મરે છે ખાવાનું નથી મળતું માટે મરે છે. આ જે બધા મરે રોજ એને ખાવાનું નથી મળતું માટે મરે છે. ને બધા ઢગલા કરે ખાવા માટે, તો આ ખા આ ખા આ ખા એમ કહે. હે તો જે મરે છે એ ખાધા વિના મરે છે. એ તો એનું આયુષ્ય પૂરું થઈ ગયું એટલે દેહ અને આત્મા બંને જુદા પડી ગયા. તો આત્મા કોઈ આ ખાવા પીવાથી ટકતો કરતો નથી. આત્માને ટકવાને માટે આ કોઈ પદાર્થની જરૂર પડતી નથી. અને તો જે તો નિત્ય છે, એને ટકવા માટે શું જોઈએ? નિત્યને શું જોઈએ? કાંઈ ન જોઈએ. તો એ વાત અહીંયા કરી. તો આ 3 પ્રકારના ઉપયોગ કરી માટે જે ભાવ આત્મા કરે એ ભાવનો આત્મા કરતા છે. કાં તો એ શુદ્ધ ભાવ કરે ને કાં તો એ અશુદ્ધ ભાવ કરે. અશુદ્ધ ભાવની અંદર શુભ કે અશુભ ભાવ કરે. શુદ્ધ ભાવની અંદર કાં તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર્ય ભાવ કરે. બીજા કોઈ પણ ભાવ આત્મા કરી શકતો જ નથી. આ વારંવાર આનું ચિંતન કરવું, હું તો આટલું જ કરી શકું, જગતનું કાંઈ કરી શકું નહીં, એમ વારંવાર ચિંતન કરીએ તો શું થાય કે આપણે એમાંથી પાછા પડીએ. અને પાછા પડીએ તો નવરા થઈએ. આપણે મૂળ તો આ જીવ નવરો જ નથી. પારકી જ વાત. કાં તો ભૂતકાળમાં જતા રહીએ, આને આમ કર્યું ને આને આમ કર્યું ને એને બતાવી દઉં. પછી ભૂતકાળમાં કર્યું હોય ને તે બતાવી દઉં. તો અને ભવિષ્યમાં મારે આમ કરવું, એનું કાં તો ભવિષ્યનું આ જીવ ચિત્રામણ કરતો હોય ને કાં તો ભૂતકાળની યાદ કરતો હોય. વર્તમાનમાં આ જીવ રહેતો જ નથી. એટલે શું કરે? એ પારકી પંચાત્મા અને પંચાત્માથી નવરો થાય નહીં. પણ આ સમજે તો આ બધા ભાવોથી એ નવરો પડે. અને જો નવરો પડે તો ઉપયોગ તો છે. જે ક્યાં જવાનો છે? અંતર્મુખ થવાનો અને પોતાનો અનુભવ કર્યા વિના રહેવાનો જ નથી. ત્યારે જ્યારે અનુભવ થાય છે તે વખતે થાય છે શું કે આખા જગતમાંથી આપણે નક્કી કરી નાખ્યું આ જગતમાં કાંઈ મારાથી બને એમ છે નહીં. એવો નિર્ણય વારંવાર કરવાથી પછી એનું મન એવું સ્થિર થઈ જાય કે બહાર એને વિચારો આવે નહીં. કેમ કે આ તો બધું નકામા શું કરવાનું કરું? નકામો કોઈ આમ આપણે નક્કી કરે કે બીજું અહીંયા ખોદીશ તો કોઈ દિવસ પાણી નહીં નીકળે, તું નકામું માથું ફળમાં નીચે પથ્થર છે, તો આપણે સમજી જઈએ કે આપણે કંઈ ખોદવું કરવું છે નહીં. એમ આપણે આમાં સમજી જઈએ કે આ જગતમાં આપણું કાંઈ ચાલે એમ નથી. એક તણખલાના 2 ભાગ કરવાની શક્તિ આ જીવ ધરાવતો નથી. આ વાત આપણા અંતરમાં બેસી જાય તો આપણે આકુરતા મટે, આપણે ત્યાંથી નવરા પડીએ. અને સ્થિર ઉપયોગ, જે સ્થિર મનમાં આત્મા દેખાય છે, અસ્થિર મનમાં આત્મા દેખાતો નથી. જેમ પાણી હોય એની અંદર મોજા હોય તો એમાં આપણું મોઢું દેખાય નહીં, પણ મોજા શાંત થાય તો આપણું મોઢું દેખાય એને રહે જ નહીં. મોઢું દેખાય એને આપણને રહે જ નહીં. એમ આપણું મન જ્યારે શાંત થાય તો શાંત મનમાં આત્મા દેખાય એના રહે જ નહીં. કેમ કે આત્મા કે દૂર છે? આત્મા કોઈ બીજે બહારથી લાવવાનો છે? આપણે કેમ નથી દેખાતો? કેમ કે આપણો જે ઉપયોગ છે, આપણું જે જ્ઞાન છે અશુદ્ધ છે. કે મેલું પાણી હોય, મેલું દર્પણ હોય, એમાં આપણું મોઢું દેખાય નહીં. મેલું પાણી હોય, કુંડીનું પાણી આપણે મેલું હોય ને એમાં રૂપિયો પડી ગયો તો આપણે ન દેખાય. પણ પાણી સ્વચ્છ હોય તો તરત પડ્યો રૂપિયો દેખાય. એમ જેનું મન શાંત છે, રાગ દ્વેષના પરિણામ જેના અતિ મંદ થઈ ગયા છે અને જેનું મન સ્થિર થાય છે, એવા સ્થિર મનમાં આત્મા દેખાય વિના રહે જ નહીં. અને એક વખત આત્મા દેખાય પછી તો એ બીજી એનું મન ક્યાંય જાય જ નહીં. એને બીજે ક્યાંય મન જાય જ નહીં. તમે લાખ વાત કરો તો એનું મન બીજે જાય જ નહીં. કેમ કે આત્માનો વૈભવ જોઈ લીધો છે, એવો અનંત વૈભવ જેને જોયો છે એનું મન જગતમાં બીજે કોઈ પણ પદાર્થમાં જાય નહીં. 90મી ગાથા સુધી